પારડીમાં બનેવીની મિલકત પચાવી પાડવાનું કૌભાંડમાં શાળાની ધરપકડ. ખોટા દસ્તાવેજ બનાવી મિલકત હડપવાનો પ્રયાસમાં નાના ભાઈ ફરિયાદ કરતા ગુનો નોંધાયો હતો. પારડીના મૂળ રહેવાસી અને નવસારી કેકે પ્લાઝા બિલ્ડિંગમાં છેલ્લા 15 વર્ષથી રહેતા નિવૃત્ત કાલી મીનુભાઈ પારડીવાલા ઉંમર વર્ષ 63ના મોટા ભાઈ સરોજ મીનુભાઈ પારડીવાલા પાસે પારડીમાં જલારામનગર સોસાયટીમાં મિલકત આવેલી હતી, પરંતુ સરોજ પારડીવાલાનું ગત 10 નવેમ્બર 2022ના રોજ અવસાન થયું અને તેમની પત્ની માયાબેનનું પણ વર્ષ 2021માં અવસાન થયું હતું. દંપતીને કોઈ સંતાન ન હોવાથી મિલકતના કાયદેસર વારસદારો તરીકે ફરિયાદી કાલીભાઈ અને તેમની બહેન ખુરશીદ હતા, પરંતુ જ્યારે ઘરવેરો ભરવા માટે કાલીભાઈ પારડી પાલિકામાં ગયા ત્યારે આશ્ચર્યજનક રીતે જાણવા મળ્યું હતું કે મિલકતના માલિક તરીકે સરોજભાઈનું નામ કમી કરી શાળા રાજેશ લલ્લુભાઈ હરિયાકરનું નામ દાખલ કરવામાં આવ્યું છે અને તે માટે રાજેશ હરિયાકરે ખોટું સોગંદનામું બનાવ્યું હતું, જેમાં સરોજભાઈના કોઈ વારસદાર નથી એવું જણાવ્યું હતું. આ ઉપરાંત એક શંકાસ્પદ વિલનામું પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરોજભાઈએ કથિત રીતે તેમની મિલકત રાજેશ હરિયાકરને વિલથી આપી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જે મામલો જિલ્લા જમીન તકેદારી સમિતિમાં અરજી બાદ કલેક્ટર વલસાડે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ બાબતે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધ્યા બાદ શાળો રાજેશ હરિયાકરની પારડી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલ આરોપી રાજેશને નવસારી સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.